આ તરફ વડોદરા શહેરમાં વરસાદની એન્ટ્રીથી ગરબા આયોજકો ચિંતિત થયા। આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર પાથર્યું પ્લાસ્ટિક। ગ્રાઉન્ડમાં પાણી ભરાવાથી બચવા માટે આયોજકોનો આ પ્રયાસ। દશેરા સુધી હવામાન વિભાગની ભારે વરસાદની છે આગાહી। ગરબા કેન્સલ કરવા કે એક્સટેન્ડ કરે તેવી મૂંઝવણમાં છે આયોજકો। વરસાદના વરસતા ખેલૈયાઓમાં નિરાશા। તો અત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી એ જ પ્રકારે કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ત્યારે આ દ્રશ્યો આપ વડોદરાથી જોઈ રહ્યા છો કે જ્યાં શહેરમાં એકાએક વરસાદ આવી જતા આયોજકોની ચિંતા વધી ગઈ છે અને ગરબા ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરવામાં આવી રહ્યું છે, જેને કારણે ખેલૈયાઓને રમવામાં કોઈ પણ પ્રકારની અડચણ ન પડે। પરંતુ સાથે સાથે નવરાત્રિને મોકૂફ રાખવી કે પછી એક્સટેન્ડ કરવી તેને લઈને પણ આયોજકો અત્યારે મૂંઝવણમાં મુકાયેલા છે। ભરૂચ જિલ્લામાં